નવરાત્રીના પાવન તહેવારને લઈને સુરક્ષા વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેઓએ નવરાત્રીના કાર્યક્રમોમાં વિધર્મીઓને પ્રવેશ પર પ્રતિબંધની માંગ ઉઠાવી છે। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓએ જાહેર પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ગરબા મંડળોમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમના જણાવ્યા અનુસાર આવી કાર્યવાહી હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવી અને લવ જેહાદ જેવી ઘટનાઓને અટકાવવાના હેતુથી કરવામાં આવી રહી છે। વિહિબ અને બજરંગ દળે આ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડે તો વિવિધ મંડળો સાથે સંકલન કરીને ચેકિંગનું પણ આયોજન કરવામાં આવશે। વિક્રમસિંહ ભાટી, સુરત મહાનગર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે, તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે। અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે, પવિત્ર હિન્દુ તહેવાર છે, હિન્દુઓને કામ આપવું જોઈએ। અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દળની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રિ સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દળની વિશેષ માંગણી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।